પણ આ જગદીશભાઈના ગાઈસ તો બાલતું હતું એમના કેવા એકદમ ગમન સાંથલ જેવા બાલ બનાવ્યા છે એમને. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ગાઈસ, રાતના વાગ્યા છે 8 ને આપણે આવ્યા હતા બજાર. કરણભાઈને બંને અમે જણા વડાપાવ ખાવા માટે આવ્યા હતા. કરણભાઈ શું કરશું, જાઉં છું ખાવા હવે? પિન્ટુ દુકાન તો બંધ છે, હવે તો શું કરશું? એવું છે એમ? હા. તમે શું કરો છો મનીષ? અરે જગદીશભાઈ, મનીષભાઈ એવું છે એમ? દુકાન તો બંધ. એવું છે કરણભાઈ, દુકાન તો બંધ છે. જગદીશભાઈ તમે ક્યાં ના આવ્યા છો? અમે હમણાં જ આવ્યા. એવું છે એમ? કરણભાઈ દુકાન તો વખાઈ ગઈ છે, શું કરશું હવે? કઈ નહીં, આ જો સ્વીટ નમતો ટવકાનું કેવી રીક્ષા કેવી ઊભી છે ગાય જુઓ ને. હા એ તો વાત કરણભાઈ સાચી તમારી, પણ આપણે આવ્યા હતા ખાવા માટે સ્પેશિયલી, તો બંધ થઈ ગયું છે. શું કરશું આપણે? અમે કાલ સવારે કાઢો, કાલ સાંજે આવવું પડે. એવું છે એમ? જગદીશભાઈ તમે શું કરશો? તમારે તો પણ આપણે તો ખાવાનું રહી ગયું બધાને. ઘરે જવાનું સીધું. એવું છે? બરોબર. જગદીશ સીધા ઘરે ઉપડ્યા. એવું છે. એક કામ કરીએ હવે, આવે જગદીશભાઈ આપણો બધા ઘણા ટાઈમે ભેગા થયા છીએ, શું કેવું કરણભાઈ? ચલો કાંઈક બેસીએ, થોડી વાતો કરીએ આપણે. તાપણું સળગાય ને એ બાજુ બેસીએ, નીચે બાજુ. હા ચાલો જ મનીષભાઈ, જગદીશભાઈ આપણે ચાલો. કાકા અત્યારે દુકાન તો બંધ થઈ ગઈ કે શું? હવે સવારે આવજો પહેલા. એવું છે એમ? હવે ટાઈમ થઈ ગયો. સવારે કેટલા વાગે ખુલે છે? 7:30 વાગે, 8:30 વાગે. એવું છે. અને રાત્રે કેટલા વાગે સુધી? બસ 9 વાગે સુધી. એવું છે એમ? ચલો કાંઈ વાંધો નહીં, તો કાલે આવીશું ફરીથી. ઓકે ચલો. તો કરણભાઈ દુકાન તો અત્યારે બંધ થઈ છે, આપણે કાલે આવવું પડશે જમવા માટે. તો ચાલો આપણે પેલી નીચે બાજુ જઈએ, તાપ સળગાય છે. હા ચાલો. જગદીશ આપણે એક કામ કરો, આ બાજુ જે છે ને અમુક પેલા કાગળિયા પ્લાસ્ટિકના પડે છે એ લાવી દો, અને પેલા બાગ જઈને આપણે તાપનું સરખાઈ પીધું. ચલો. તો ગાઈસ આપણે તાપણું કરવાનું છે, એટલા માટે છે ને કરણભાઈ, જગદીશભાઈ અને મનીષભાઈ લાકડા લેવા ગયા છે. જગદીશભાઈને લાકડા લઈને આવે છે, થોડા લાવે પણ લાકડા લઈને આવે છે. કરણભાઈ પણ આવે છે. કરણભાઈ આટલા લાકડા ચાલશે આપણા માટે? હા અહીંયા પણ બીજા પડ્યા છે, એટલે આપણે કામ આવી જશે. તો ગાઈસ લાકડા તો આપણે લઈ લીધા છે, કરણભાઈ સળગાવે છે હવે. કરણભાઈ હા હા ફટાફટ સળગાવી દો, ઠંડી ખૂબ છે એટલે આપણે છે ને તાપવું પડશે. શું કેવું જગદીશભાઈ તમારું? સરસ. ઠંડી બહુ પડે છે. મનીષભાઈ તમને ઠંડી વાય છે કે નથી વાતી? એવું છે એમ? ઠંડી જબર પડે છે, તાપ ના હોય તો ઠંડી એકદમ વધારે પડી જાય. ના ના સાચી વાત છે. તો જગદીશભાઈ તમે આવ્યા હતા, ક્યાં ના આવ્યા હતા? દુકાન તો બંધ હતી, તમે બંને જણા બેઠા હતા ને. અમે ચાલતા થોડો થોડો આયા, પછી જોઈ તે દુકાન બંધ હતી, તે પછી ત્યાં ઊભા રહ્યા હતા. એવું છે એમ? તો સ્પેશિયલ તમે વડાપાવ ખાવા માટે જ આવ્યા હતા? હા. એવું છે. અમે પણ કરણ બંને જણા ખાવા માટે આવ્યા હતા. શું કેવું કરણભાઈ? બંધ હતું આજે તો. પણ પિન્ટુ બે અક્ષયને તો ફોન કર્યો, પણ અક્ષય તો ના પાડતો, એટલે અમે બે જણા પછી સ્પેશિયલ અહીંયા. હા ગાઈસ આજે છે ને ઠંડી ખૂબ પડે છે ને, એટલે અક્ષય કે મને તો ઠંડી વાય છે એટલે હું તો આવવાનું નથી, એટલે અમે કરણ ને બંને જણા નીકળી પડ્યા. અને મનીષભાઈ અને જગદીશભાઈ પણ ખાવા માટે જ આવ્યા હતા, પણ સદનસીબે દુકાન બંધ હતી એટલે એમને પણ ખાવા ના મળ્યું અને અમને પણ ખાવા ના મળ્યું. એટલી ઠંડીમાં તાપ મળે ને, એટલે તો આપણે છે ને સારું એવું વાતાવરણ શરીર માટે. શું કેવું તમારું? હા ઠંડી હોય એટલે થોડી ગરમ હવા મળી રહે એટલે સારું રહે. તમને મનીષ હવે કેવું લાગે? હવે તો ઠંડુ લાગે, ગરમ લાગ્યું ને હવે? હા ગાઈ જો સરસ મજાનું તાપણું તૈયાર થઈ ગયું છે, એટલે છે ને હવે ઠંડી ઓછી થઈ ગઈ છે. નથી પડતી કરણભાઈ, આટલી બધી ઠંડી કેમ પડે છે? આમ તો જોવા જઈએ તો શિયાળો પટવા આવ્યો છે, પણ શિયાળો પડતા પડતા જ આ ખૂબ ઠંડી વાય છે. હા શિયાળો પતી જવાય છે, છતાંય છે ને ઠંડી ઓછું થવાનું નામ લેતી નથી. ઠંડી એવી પડે છે ને કે ના પૂછે એવી ઠંડી પડે છે. અને હા ગાઈસ, તમારા ગામમાં શિયાળો પડતા પડતા કેટલી ઠંડી પડી છે કોમેન્ટ કરજો. શું કેવું જગદીશભાઈ તમારું? કોમેન્ટ જરૂર કરજો. હા જગદીશભાઈ ને હવે તો અમારા ગામના જ છે, એટલે બધાને અમારી એક જેવી ઠંડી પડે છે, પણ તમારા ગામમાં કઈ અલગથી ઠંડી પડતી હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણો તાપણું જોઈને આપણા બીજા મિત્રો પણ તાપવા માટે આવી ગયા છે બજારમાંથી. જગદીશભાઈ પેલો વેફર થોડો તમે આપણે લાવ્યા છે, ખાઈએ થોડો. આપણે વડાપાવ તો નથી ખાધું, પણ વેફર ખાઈ લઈએ. શું કેવું તમારું? હા પિન્ટુભાઈ, જગદીશભાઈના બાલ તો જુઓ કેવા એકદમ ફર્સ્ટ ક્લાસ બાલ બનાવ્યા જુઓ ને તમે. હા એ વાત સાચી ગાઈસ. તમને કેવા લાગે કોમેન્ટ કરજો ગાઈસ. હા એકદમ ગમન સાંથળ જેવા ગાઈસ બાલ બનાવ્યા છે જગદીશભાઈએ.
તમને કેવા લાગે જો કોમેન્ટમાં કરજો ગાઈસ. એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે ને બાલ. જગદીશભાઈ શું નાખો છો માથામાં? શેમ્પૂ. જગદીશભાઈ તમે પણ કહો. નાસ્તો કરવા તો આવ્યા હતા ગાઈસ, દુકાન બંધ હતી એટલે અહીંયા તાપનું કંઈ સરસ બેસી ગયા છીએ. અને આપણા જીમીભાઈ પણ આપણા જ બ્લોગ જોવે છે. હા જીમીભાઈ, તમે અત્યારે બજારમાં ફરવા માટે નીકળ્યા તે કઈ બીજા કામે આવ્યા હતા? નહીં, ખાલી આંટો મારવા નીકળ્યા. એવું છે જીમીભાઈ, અમે છે ને અહીંયા વડાપાવ ખાવા માટે સ્પેશિયલ આવ્યા હતા, જગદીશભાઈ, મનીષભાઈ બધા. પણ અત્યારે છે ને રાત્રે થોડું મોડું થઈ ગયું એટલે દુકાન બંધ થઈ ગઈ, એટલે અમારે કરણભાઈ બધાને વેફર ખાવી પડી છે. બરાબર. શું કેવું કરણભાઈ તમારું? હા ગાઈસ, અત્યારે છે ને હવે શાંતિથી આરામમાં મજા આવે છે બેસવાની. હા, આટલી ઠંડીમાં છે ને તાપણું મળી જાય ને એટલે સરસ મજા આવે. હા. કરણભાઈ બાલ કેમ નાના કરાવી દીધા તમે? અરે શું કહું જગદીશભાઈ યાર, મેં તો ઘણો ટાઈમથી બાલ છે ને નાના જ કરી દીધા છે, હવે મોટા કરતું જ નથી. પણ આ જગદીશભાઈના ગાઈસ તો બાલ તો જો એમના કેવા એકદમ ગમન સાંથલ જેવા બાલ બનાવ્યા છે એમને. મોટા યાર બરોબર થોડા. હા ના ના, તમારા એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે. પેલું તમને કેવા લાગે છે એમના વાળ? હા, સરસ વાળ છે. પછી આ મનીષભાઈના પણ તમે જોવો છો. ઠંડી લાગે છે. શું કહો છો મને? ઠંડી વધારે પડે છે મને, જો એમને ઠંડી કેવી પાય છે. જગદીશભાઈ, મને છે ને ઠંડી વધારે વાય છે એટલે હું છે ટોપી પહેરી લીધું. શું કેવું કરણભાઈ તમારું? હા, ઠંડી વાય છે એટલે પહેરવું જ પડે ને. મનીષ તમે કેમ બાલ આવરા રાખે? તમે મોટા કરી દો બાલ. આપણે એટલા બધા શોખ નહીં. એવું છે એમ? શોખ ઓછા છે, બરોબર છે. પણ શોખ તો હોવા જોઈએ ને, થોડા ઘણા શોખ રાખવા જોઈએ. હવે કપાઈ જવાના. એવું છે એમ? જગદીશભાઈ તમારા જગદીશભાઈના બાલ જુઓ કેવા લાગે છે, ફર્સ્ટ ક્લાસ. જુઓ ને જગદીશભાઈ તો એમના શોખ છે ને ભાઈ, બહુ ભારે શોખ છે. પૂરા જ કરી દેવાના જે શોખ હોય. હા બરોબર છે, જે બી શોખ હોય ને એ પૂરા કરી દેવા. મનીષ તમારે પૂરા કરી દે. ગમે તે શોખ હોય, નાના મોટા શોખ હોય, પૂરા કરી ટાઈમ રહે પહેલા પૂરા કરી દેવાના. કરણભાઈ, આપણા બંનેના પણ વાળ આપણે જે દિવસે પ્રાથમિક શાળામાં ભણતા એ દિવસે આપણા પણ મોટા હતા, તમને ખબર છે ને? હા હા, આપણે એ વખતે બાલ બહુ મોટા જ રાખતા, પણ હવે કેવું ટાઈમ પ્રમાણે બધા ચેન્જ થઈ ગયા છે. સમય થોડો વીતી ગયો એટલે આપણે હવે નાના રાખીએ છીએ. હા નથી ગાઈસ, અમે પણ એમના જેવડા હતા ને, અમને પણ શોખ હતો. હા હતો, શોખ હતો. હવે બધા અત્યારે નાના થઈ ગયા છે. પિન્ટુરાય નાણાવાદ છે, મારે છે ને. પણ આ જગદીશના જો જગદીશભાઈ છે, મનીષભાઈ, એમને બહુ અત્યારે એમનું સ્ટડી ચાલુ છે એટલા માટે અત્યારે પણ ગમે તે ફેશન છે એ ફેશન પ્રમાણે ચાલે છે બે જણા. ઠંડી વાય છે ને એવાથી મનીષ વાય છે. હવે શું કરશું બોલો? આપણે શું કરશું જગદીશભાઈ, તમે તો કહો કોઈ. વડાપાવ તો નથી ખાતા, ચા નાસ્તો તો કરાવી દો પિન્ટુભાઈ. એવું છે એમ? મનીષભાઈ શું કરશો? ચા પીશો તમે? હા. કરણભાઈ શું કરશું બોલો? જગદીશભાઈ ને મનીષભાઈ ચા પીવાનું કે છે. તો હવે ચા પીવા આપણે જવું પડશે હો. તો હવે છે ને અહીંયા તો દુકાન કોઈ ચાલુ નહીં હોય તો આપણે સિવિલ બાજુ જવું પડશે ચા પીવા માટે. તો જગદીશભાઈ, મનીષભાઈ, ચાલો તમને ચા પીવડાવી દઈએ. શું કેવું કરણભાઈ તમારું? ચાલો કરણભાઈ, જગદીશભાઈ, આપણે ચા પીવા જઈએ. ચાલો જગદીશ, હવે છે ને ચા પીતા આવીએ આપણે. ચલો. હા ચાલો. ઠંડી તો પડે છે. એવું છે એમ? હા, ઠંડી તો પડે છે, પણ આપણે છે ને જગદીશભાઈ અને મનીષભાઈને ચા પીવાની ઈચ્છા છે એટલે ચા પીવડાવી દઈએ એમને. જગદીશભાઈ ફટાફટ ચાલો ને તો દુકાનો પાછી બંધ થઈ જશે. તો ગાઈસ, અમે ચા પીવા માટે સિવિલ આગળ આવી ગયા છે આટલી ઠંડીમાં પણ, કારણ કે ફરમાઈશ હતી અમારા બે ભાઈઓની એટલે આવવું તો પડે. તો ગાઈસ, સાહેલભાઈ આપણા માટે ચાનો કપ લઈ લીધો છે. સાહેલભાઈ પણ અમારા ગામના જ છે ગાઈસ. જગદીશભાઈ ચા પી લીધી હવે? ઘરમાં આવી ગઈ યાર. એવું એમ? ચા પીધા પછી ગાઈસ સરસ મને ઠંડી હોય ને તો ઉડી જાય હો. મનીષભાઈને બતાવો ને ગાઈસ. તો ઉડી જ જાય. હા, મનીષભાઈને જો, મનીષભાઈ પણ શેટર ને ટોપી વોપી કાઢી નાખી છે કેમ કે ચા પીધા પછી ગરમી લાગી ગઈ. જગદીશભાઈ, મનીષભાઈ બોલો, ચા સાથે બીજું કંઈ ખાવું છે? બીજું તો કંઈ નહીં, ચા મજબૂત છે. જેમ તો ગાઈસ સરસ ચા મળે છે સિવિલ આગળ, તમે પણ આવો તો પીજો. શું કેવું કરણભાઈ? તો કરણભાઈ, જગદીશભાઈ, આપણે બધાએ ચા તો પી લીધી છે, તો હવે આપણે ઘરે જઈશું. શું કેવું તમારું? હા પિન્ટુભાઈ, ઠંડી જોરદાર પડે છે. જગદીશભાઈ, ઠંડી પડે છે કે નહીં? ઠંડી ખતરનાક પડે છે યાર. હા એટલે જ ને, હવે ગાઈસ ઠંડી બહુ પડે છે તો હવે સીધા અમે ઘરે ભેગા થઈ જઈશું કેમ કે આજ તો અમે ચા પીને જગદીશભાઈ 3-4 જણા અહીંયા આવી ગયા છે. મ્યુઝિયમ આગળ જ ઊભા છે ગાઈસ. રાતમાં કેવું સરસ મજાનું દેખાય છે આ બધું જુઓ. તો હવે છે ને ગાઈસ, આજનો બ્લોગ અમે પૂર્ણ કરીએ છીએ. જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ. હા, જગદીશભાઈના વાળ તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ.